નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એનેક્સી સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત 2082ના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખદાયી અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ હર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલના મંત્રને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ એનેક્સી સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.